એક વખત ફરીથી મંત્ર લઈ પ્રાણ સાધનાનો પ્રયોગ કરીએ. ધ્યાનમાં પ્રવેશ કરતા પ્રથમ ભૂમિકા હાથ પગ શરીરને કમ્ફર્ટેબલ બનાવીએ, ક્યાંય અગવડ ન પડે એ રીતે બેસીએ, શરીરને આપણને કોઈ ડિસ્ટર્બ ના પડે. અને શબ્દથી સાધના ની શરૂઆત કરીએ છીએ. યથાર્થ ધ્યાનમાં પ્રવેશ માટે વાણી એક સહારો છે. વાણી પણ છૂટી જાય અને સાથે સાથે બધું છોડ આવે છે. વાણી શબ્દ છે તે આપણે આપણા શરીરને બેઠું છે તે જાણી શકીએ છીએ. સાથે સાથે હું ને શરીરથી અલગ કરવાનું છે. તો શરીર શું છે? તો શરીર એક 5.5 ફૂટનો કોથળો છે, જેમાં મળ, મૂત્ર, માંસ, વીર્ય બધું ભરેલું છે. મળ મૂત્રનો વિષ્ટાનો કોથળો એ શરીર છે. તો તે હું કેવી રીતે હોઈ શકે? હું ને યથાર્થ લક્ષ્ય કરવાનો છે. જણાય છે તે બધું જળ છે, જાણે છે તે ચેતન છે. જેટલું જણાય છે તે પદાર્થ છે, જાણે છે તે આત્મા છે. શરીર જણાય છે. શરીર થેલો છે, મળ વિષ્ટાનો, મૂત્રનો, પણ ઉપયોગી તેટલા માટે છે કે મન આ શરીર સાથે જોડાઈને વિજ્ઞાનમય કોષ, મનોમય કોષ, પ્રાણમય કોષ આ શરીર સાથે જોડાઈ અને પ્રાણ બધી ક્રિયા કરી શકે છે આ શરીર દ્વારા. 5 જ્ઞાનેન્દ્રિયો એને જે કાંઈ જ્ઞાનની ઇન્દ્રિયો દ્વારા અલગ અલગ પ્રકારના ખ્યાલો અને અનુભવો ઉતરવાનું હોય છે. શરીર એક માધ્યમ છે. કર્મેન્દ્રિયો જે કાંઈ ક્રિયા કરે છે પ્રાણના સહકારથી, હલન ચલન ગતિ, તો તે પ્રાણ છે. તે હું ના હોઈ શકે.
કાય સમૂહમાંથી સ્થૂળ સમૂહ છે શરીરનો, સૂક્ષ્મ સમૂહ છે, બધી ઇન્દ્રિયો છે, તો એમાં જે જણાય છે એ બધું ચેતન ના હોઈ શકે. એને જાણનારો છે તે ચેતન છે. આકાશ પણ વ્યાપક છે, આકાશ પણ નાશ થતો નથી, આકાશ પલળતું નથી, ગરમી ઠંડીનો અનુભવ એને પણ થતો નથી, પણ તે આત્મા ના હોઈ શકે. કેમ કે આકાશને કાંઈ ખબર પડતી નથી, કશું જાણતું નથી. તે વ્યાપક હોવા છતાં, અસંગી હોવા છતાં, ઠોસ અને ભરપૂર હોવા છતાં આકાશ ચેતન નથી. મન પણ જડ છે. પ્રાણ સાથે મળી અને ગતિ કરે છે એવું લાગે છે, પણ પ્રાણ ગતિમાન છે. ક્રિયા છે તે પ્રાણથી છે, પણ પ્રાણ છે તે ચેતન નથી, જડ છે. જાગ્રત અવસ્થાના બધા ખ્યાલો વિજ્ઞાનમય કોષથી થાય છે, બુદ્ધિથી થાય છે. એ પણ સ્વયં પ્રકાશ નથી. ચેતનની જ્યોતિથી બુદ્ધિની દીવો બળે છે, જળે છે, પ્રગટે છે. બુદ્ધિનું પણ પ્રાણ સાથે જોડાણ છે. બુદ્ધિનું, મનનું, પ્રાણનું બધું શરીર સાથે જોડાણ છે. આ જોડાણના કારણે અલગ અલગ પ્રકારના અનુભવો, અલગ અલગ પ્રકારની ભ્રાંતિઓ થઈ છે, અને તેને આપણે હું માની લીધો છે. કંઈક મહત્વ આપી દઈએ છીએ બંને બુદ્ધિને, એટલે તો એને સ્થિર કરવા માટે દોડીએ છીએ. બાકી મરેલી વસ્તુને શું સ્થિર કરવાની છે? જડ છે તે. ફક્ત જાણે છે તે ચેતન છે, તે હું હોઈ શકે. જાણે છે એના સિવાયનું બધું જણાય છે, બધું જ જડ છે. મુખ્ય લક્ષણ આત્માનું એ જાણે છે. અનેક પ્રકારના અનુભવોમાંથી આત્માનું લક્ષ્ય કરી અને પોતાને હું તરીકે સ્વીકારવાનો છે, એમાં ભ્રાંતિઓના કારણે સ્પષ્ટ લક્ષ્ય થઈ શકતું નથી. કારણ કે જોયો નથી, અનુભવ્યો નથી, અને સદગુરુદેવની વાણીથી ગોતવાનો છે ને એને. જેમ કે બિલકુલ અનુભવ વગરનો બહારથી આવેલો મુસાફર 25-50 પશુઓ ઉભા છે ને એમાંથી ગાયને ગોતવા માટે મૂકે. ગાયને ઓળખતો નથી, ઘોડાને ઓળખતો નથી, ભેંસને ઓળખતો નથી, પણ લક્ષણ ગાયનું બતાવે અહીંથી કે જાઓ, શિંગડા વાળી હોય તે ગાય છે, એને તમે પકડીને લાવો. ગાય છે તો શિંગડું તો બકરાને હોય છે, ભેંસને હોય છે, પાડાને હોય છે, બળદને હોય છે. ગાય બીજું લક્ષણ બતાવે 4 પગ હોય છે,
પૂંછડું હોય છે તો પણ યથાર્થ ગાય હાથમાં આવતી નથી, કારણ કે એવું તો બધાને બીજાને હોય છે પ્રાણીઓને. ગળે ગોદડી હોય લબડતી, તો એ તો બળદને પણ હોઈ શકે છે, બીજાને પણ હોઈ શકે છે. એ ગાયને લક્ષ કરવા જાય છે તો ગમે તેને બીજાને લક્ષ કરી નાખે છે, ગાય હાથ આવતી નથી. પણ ગાયને પકડી અને એને ઘંટડી વળગાડી દેવામાં આવી હોય તો એ કહેશે કે જે ઘંટડી વળગી છે, ગળે ગોદડી છે, શિંગડા છે, પૂંછ છે, 4 પગ છે. પેલા 4 પગ વાળાને ગોતવા ગયા તો ઘોડાને 4 પગ હોય છે, ત્યાં પણ ગાય હાથમાં આવે. પછી પગની અંદર 2 ભાગ પડે છે ઘોડાને, ગાયને નથી પડતા. ખરી તો જે 2 ભાગ નથી પડતા, નીચેના ભાગમાં પગના નખને ગોદડી પણ હોય છે અને બેલ પણ વળગાડેલો છે. એ ગાયને લક્ષ કરી અને પકડીને લાવે છે કે હા આ ગાય છે. એ ગાયનો અનુભવ ફરીથી ભૂલ પાડતો નથી પછી. આત્માનું લક્ષ અનુભવીઓના વાણીના આધારે કરવાનું હોય છે. પૂર્ણ અનુભવી હોય એને પણ ઉપનિષદનો આધાર લઈ, વેદાંતનો આધાર લઈ આત્માનું જ્ઞાન કરેલું હોય છે અને યથાર્થ અનુભવથી પરિપક્વતા પ્રાપ્ત કરી હોય છે. એમના શબ્દોના આધારે એ શબ્દોનો સહયોગ લઈ અને પોતાના આત્માના ઘરમાં બેસવાનું છે. મુખ્ય લક્ષ્ય એક છે કે અવિકારી હોય, વધે ઘટે નહીં, જન્મે મરે નહીં. આકાશ પણ અવિકારી છે, આકાશે જન્મે મરે નહીં, અનાદિ છે, અનંત છે. પણ મુખ્ય લક્ષ્ય એ છે કે ચેતન જે જાણે છે તે જ, અને અસંગી હોય તે મુખ્ય લક્ષણ છે. ચિત્ત અને આનંદ ગમ જે જાણે છે તે આત્મા છે. જેટલું જણાય છે, જેટલું સંગ દોષ થાય છે, જેટલું વિકારી થાય છે, એ બધું જડ છે, તે હું હોઈ શકે નહીં. જેમાં વધઘટ થાય છે તે પ્રાણ છે, હલનચલન છે, ગતિ છે તે પ્રાણ છે. અનુભવો તો બુદ્ધિની સાથે પ્રાણ મળી અને થાય છે. ફક્ત ને ફક્ત જાણે એ જ પોતાનું સ્વરૂપ છે, બાકી કોઈ સત્તા નથી. શરીરનું તાદાત્મ્ય વ્યવહારના કાર્યો માટે હોય છે. જાણનાર શરીરને નોખું જાણે, મનને નોખું જાણે. જન્મારાઓથી શરીરની અંદર રહી મન, બુદ્ધિ, અંતઃકરણ, પ્રાણ
કાર્ય કરે છે ને એના તાદાત્મ્યને આપણે હું માની લઈએ છીએ. આત્માનું કોઈ સાથે તાદાત્મ્ય નથી. એવો પરમ વ્યાપક અવિનાશી ચેતન સત્તા એનું જ લક્ષ્ય એ બીજું કાંઈ છે નહીં. પરમ ધ્યાન કોઈ મન વિચલિત નથી કરી શકતું, કોઈ પ્રાણ વિચલિત નથી કરી શકતો, કોઈ જન્મ મરણના ભાવો, ભય, ભ્રાંતિઓ, પણ જે ભેગું તાદાત્મ્ય થઈને જે ગાંઠ થઈ ગઈ છે પ્રાણ સાથે, બુદ્ધિ સાથે, મન સાથે અને શરીર સાથે, એ ગાંઠને તોડી અને શરીરનો ઉપયોગ કરી બેસે તો જ્ઞાન થાય, ના બેસે તો જ્ઞાન હોય. શરીર હોય તો જ્ઞાનમાં, ના હોય તો જ્ઞાનમાં. मन वाणी का मैं हूं दृष्टा सृष्टा, બધું જ ચેતનના અજવાળે બધું ચેતન જેવું દેખાય. આંખની શક્તિ જણાય છે જોવાની, કાનમાં શક્તિ આવે છે સાંભળવાની. ક્યાંથી આવે છે? પોતાની છે તો ઉછીની લીધેલી. ઉછીની લીધેલી શક્તિ એ ચેતનની શક્તિ છે. અંતઃકરણમાં શક્તિ નિર્માણ થાય એટલા માટે 5-10 વખત પ્રાણને હળવે હળવે પૂરક કરીએ, રેચક કરીએ, કુંભક કરીએ. પ્રાણને લેવો, પ્રાણને રોકવો, પ્રાણને બહાર કાઢવો. रीढ़ की हड्डी मतलब કે કરોડરજ્જુની સીધી, ગ્રીવા એટલે ગળાને ટટ્ટાર રાખી અને એમાં પ્રાણ ઉર્જાને સતત બ્રહ્મરંધ્રમાં ચલાવી આકાશના ભાગમાં, તાલુ ભાગમાં, કપાળના ભાગ ઉપર એકઠી કરી ઉર્જાઓને જોઈએ, ઉર્જાને માણીએ, ઉર્જાને વધારીએ. બધા કાર્ય કરવામાં ઉર્જા છે તે ઉપયોગી છે. પોતાનું હોવું તે ઉર્જા નથી, જાણનાર તત્વ છે તે ઉર્જા નથી. આનંદ વધે છે, વસ્તુઓના ભોગથી સુખ મળે છે, અંતઃકરણની સ્થિરતાથી. વિજ્ઞાનમય કોષની અંદર આનંદની ઉત્પત્તિ તાદાત્મ્ય કરે છે. તે જ્ઞાનથી ઉભો થયેલો આનંદ છે, તે પણ એક કોષ છે આનંદમય. પોતાનું ચેતન સાથેનું હોવું કે જ્યાં કોઈ અનુભૂતિનો વિષય નથી રહેતો. અનુભૂતિ છે એ જણાય છે, એને જાણનારો છે તે ચેતન છે. પણ જો આનંદનો તાદાત્મ્ય કરી અને એક જે જીવન છે એનો આનંદ છે. અડગ સ્થિરતા પ્રાણની કરીએ, અડોલ પ્રાણને જાણીએ. વિજ્ઞાનમય કોષ અને આનંદમય કોષનો પરમ સુખની પ્રાપ્તિ જોઈએ. અને સ્વયંભૂ સ્વપ્રકાશ સ્વ આધાર પોતાનું ચેતન રૂપે હોવો, એ જ બધું જાણનાર છે. એ જાણે છે, બીજું કાંઈ છે જ નહીં. અલગ અલગ ઇન્દ્રિયોના કારણે
અલગ અલગ પ્રકારનું જણાય છે. જેટલા જાડા પાતળા અરીસા હોય તો અનેક જાતના રૂપો જણાય છે. એ પ્રતિબિંબમાં જણાય છે. બધા જેટલું જણાય છે એ બધું બુદ્ધિમાં જણાય છે. જાણનાર છે તે અસંગી છે. ઘડાની અંદર પાણી છે, આકાશ પણ છે અને સૂર્યનું પ્રતિબિંબ પણ પડે છે. આકાશ અને પાણી અને ઘડાનું હોવું છે એટલે પ્રતિબિંબ થાય છે એમાં, પણ તે સૂર્ય નથી, આભાસ માત્ર છે. બુદ્ધિમાં પણ આભાસ જ છે બધે. સૂર્ય અલેપ છે, પ્રતિબિંબમાં આવતો નથી. આભાસ છે, ચેતનની ચેતનતા એ બુદ્ધિની અંદર પુરાય, આભાસ તાદાત્મ્ય કરે, આભાસને ભ્રાંતિ થાય, આભાસ ઊંઘે, આભાસ જાગે, આભાસ રોવે, આભાસ દુઃખી થાય, સુખી થાય, ઇન્દ્રિયોના સાથે મળીને. તાદાત્મ્ય બધે આભાસનું છે. ચેતન અલેપા છે, તે પોતાનું સ્વરૂપ છે. પોતાના સ્વસ્વરૂપમાં સ્થિતિ કરી અને ધ્યાનને મહેસૂસ કરીએ. પૂર્ણ ભ્રાંતિઓના નિવારણ સાથેનું ધ્યાન એ સમાધિ છે. પૂર્ણ ભ્રાંતિઓના નિવારણ વગરનું ધ્યાન તે એક જાતની મજૂરી થાય છે. 10-10 વર્ષ 15-15 વર્ષ સુધી ધ્યાનમાં ઉતરી ના શકાય. ભ્રાંતિઓ હોય છે તો હું કોણ એ ભ્રાંતિ કાઢવાની છે. આત્માનું સ્વરૂપ લક્ષણ ચેતન છે, બસ એ જાણવાનું છે. વિજ્ઞાનમય કોષ દ્વારા જાણી અને જાણનાર છે એને જાણવાનું. જાણી ન શકે ત્યારે એ બે જાણનારા બંધ થઈ જાય. બુદ્ધિનું બહુ ખતમ થઈ જાય છે અને જાણનાર એક જ બચે છે. એક છે તે જ અનેક છે. ભ્રાંતિઓનું નિવારણ કરી અનેકને લાવો એકમાં, અને તે ધ્યાન છે, તે સમાધિ છે. અદ્ભુત આનંદ, અદ્ભુત સ્થિરતા, અદ્ભુત વ્યાપકતા. વાહ! અનાદિ છું, અજન્મા છું, અવિનાશી છું. मेरा सत्यचित आनंद रूप कोई जाने रे. કોઈ ભય નથી, કોઈ ભેદ નથી, કોઈ ભ્રાંતિ નથી, કોઈ વૃત્તિ બનતી નથી. ભય ભેદ ભ્રાંતિની, સુખની સુખની, દુઃખની કોઈ લકીરી નથી. એ છે ફકીરી. કોઈ સંશય નથી. ક્યાંય જન્મ નથી, મરણ નથી, ક્યાંય બીજું નથી. હું પોતે પોતાનામાં જાગું. જગત મિથ્યા છે. પ્રતીતિ માત્ર ઊભું થયેલું માયાથી, પ્રાણથી, બુદ્ધિથી, અહંકારથી બધાના તાદાત્મ્ય થઈ અને જે સત્વગુણ, રજોગુણ અને તમોગુણની રમત. પણ મારામાં કાંઈ જ નથી. मेरे अपने सिवा कुछ नहीं, मेरे अपने सिवा कुछ नहीं, मेरे अपने सिवा कुछ नहीं. हाँ, क्यों छो? अहम अस्मि परब्रह्म. જે બ્રહ્મ છે તે હું છું. નિત્ય, શુદ્ધ, બુદ્ધ,
अविक्रिय सनातनम न म्रियते न जायते वा कदाचित मृत्यु के जन्म कोई दिवस है ज नहीं अजो नित्यम शाश्वत अयम पुराणो नहन्यते नहन्यत माने शरीर કોઈ શરીરોથી એ હણાતો નથી અને તે કોઈ શરીરોને હણતો નથી કોઈ ક્રિયા નથી કોઈ સીમિતતા નથી અખંડતા છે કોઈ દેશ કાળ કે વસ્તુથી અકાટ્ય છે કાંઈ એની સાથે અંદર બેસી શકતું નથી એવું સચ્ચિદાનંદ સ્વરૂપ મારું बुद्धि विज्ञान में कोष वारंवार अनेक जन्मों करावे छे वारंवार क्रांतिओ उभी करावे छे नावो उभा करावे छे पोतानो स्वयं नित्य निर्विकल्प निर्विकारी होवुं तेमां कोई विज्ञान में कोष नहीं कोई बुद्धि नहीं मेरा सत्य चित्त आनंद रूप कोई कोई जाने रे मन वाणी का मैं हूँ दृष्टा वेद कर्म का मैं हूँ सृष्टा कोई संसार में नहीं कहीं संसार नहीं मेरे अपने सिवा कुछ नहीं मेरे अपने सिवा कुछ नहीं